કાઢે કાલ તો જોતો એના ખેલ એમ તો આ બેન જો તો કાલુ મારું છે વ્લોગમાં અત્યારે હરખું બોલે છે નાનું બાવ છે હો એક છે મારે નહીં દાંત કાઢે મારા બલન દાંત કાઢે હું થઈ ગયું ફાઇનલી મિત્ર કોરેટનું કામ પતી ગયું છે આજે પાસ થઈ ગયા છે કૃષ્ણબેન પાસ થઈ ગયા ને આજે હવે પાસ થઈ ગયા કાલ પ્રમ દિવસ તો કેટલા વાગ્યાના વારમ બેઠા જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો હું પણ મજામાં છું તો આજે પેલું નોરતું છે બધાને ખબર જ હશે તો જય માતાજી તમારામાં ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો કામ બામ કરીને સવારના વહેલા નીકળી ગયા કે કારણ કે કોરટે થોડુંક કામ છે તો હું કૃષ્ણા મારા મામા ને મારા સાવન તો એ બંને ચા પીવે છે તો જો તમને બતાવું લાલ ગાઢ થઈ ગયું લાલ જો મારા મામા ને બે પાણી પીશે ને હમણાં ચા પીશે મારા મામા બેઠા છે ગાડીએ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં રહેશો અમે પણ મજામાં જ છે ને તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં આજે તો ઘરેથી સ્ટાર્ટ નથી કર્યો આજે ડાયરેક્ટ અહીંથી સવારમાંથી વહેલા આવી ગયા એટલે અહીંથી સ્ટાર્ટ ભૂથા જેવા લાગો તમે આમ બે લાઈન તો કહો આજે નોરતું છે તો પેલું નોરતું આજ નોરતું છે તો બધી દેવીઓને મારા પ્રણામ દેવ્યું ને કૃષ્ણ અમાર કૃષ્ણ જો સા લઈને હું સા કેમ માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો ચા પીવાલો આજ પેલું નોરતું છે તો બધાને જય શ્રી કૃષ્ણ એટલે તમે માં લગો અમારે અમારે ડોહીમાં છે જય શ્રી કૃષ્ણ કે છે તો હાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આગળ મળીએ બાય બાય ફાઇનલી મિત્ર કોરેટનું કામ પતી ગયું છે આજે પાસ થઈ ગયા છે કૃષ્ણબેન પાસ થઈ ગયા ને આજે હવે પાસ થઈ ગયા કાલ પ્રમ દિવસ તો કેટલા વાગ્યાના વારમ બેઠા તો પાસ જ નોરા પાડી ઓલું શું કહેવાય ટોકન ટોકન નતું મળ્યું તો આજે કામ પતી ગયું છે આજે શાંતિ થઈ ગઈ છે તો હલો તપી ગયા સોમવાર ના આવ્યા હતા અત્યારે 2 વાગ્યા તો હવે જઈએ છીએ ઘરે અમારા ધાર્મિકા બેન ને આવું છું મારા પપ્પાને તો અમે જઈએ ઘરે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો આગળ જઈને મળીએ ફાઇનલી મિત્રો ઘરે કારના પહોંચી ગયા છે જવાનું થોડા કામમાં હતા તો જમી લીધું છે જમીન નેવરા થઈ ગયા છે કે બહુ થાકી જાય એવું મોઢું લાલ લાલ થઈ ગયું છે કે બહુ તડકો પડ્યો છે તો જો તમને બતાવું કેવો તડકો છે બહાર જવાનું મન નથી થતું એવો તડકો છે જુઓ તમે તો હવે નીંદર બિંદર લઈ લઈ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પછી મળીએ હેલો બધા કેમ છો મજામાં તો જમી લીધું કે નથી જમ્યું તમે લોકો અમે તો જો જમીને તૈયાર થઈને ફ્રી થઈને બેઠીશું કે કારણ કે અમારે જવાનું છે આજે બધાને ખબર જ હોય નોરતા નથી આવ્યા ઈ પેલા ઉધરે થઈ ગઈ છે જે 10 દી રમવાનું છે તો જો કૃષ્ણા બેન અમારા રશ્મિતા બેન હવે અસ્મિતા આવે તો એને મને ખબર પણ કૃષ્ણા બેન ને ધાર્મિકા બેન ની વાટે છે હું ને અમારા નણંદબા તૈયાર થઈ જો ફોન ઘુમાડે ટાટા કરે છે બે તૈયાર થઈ ગયા છે જમી લીધું છે ને થોડીક કામમાં પડ્યા હતા અમે તો હવે જમીન નેવરા થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે કે કેમ ખબર કે દાંડિયા લેવા જવાનું છે મને બહુ મજા આવશે આજ તો દાંડિયા લેવા જાય તો તમે બધા તમારે બધાને ગરબા લેવા આવવું હોય તો આવી જાઓ જો કાલે અમારે કેસરિયા ગ્રુપમાં આજે પેલું નોરતું છે પણ આજે બનશે કેસરિયા ગ્રુપમાં કારણ કે ત્યાં થોડુંક કાંક એને કાંક પ્રોબ્લેમ હશે એ માટે તો કાલથી કદાચ ને શરૂ કરશે તો કાલે હું જઈશ પાસ કઢાવવા ત્યાં તો તમારે ગરબા રમવું હોય તો આવી જાઓ મારા મહુવામાં ને તમને પાસ પણ મળી જશે તો અત્યારે જયસી મારુતિ નંદને બધાને ખબર જ હોય કે અત્યારે ઠેક ઠેકાણે નવરાત્રી હોય જ તે તો જાજા ભગા ઇનામે બહુ આપે છે નંબરે સારા આપે છે તો તમારે બધાને રમવું હોય તો આવી જાઓ તો હું તો આજે જવાની છું પણ આ ખાલી આમને રમવાને જોવા જ જાઉં છું તૈયાર થાય એટલે આમ નવરાત્રીના ચોલી પહેરીને જ જવાનું તો કન્ટિન્યુ બ્લોકમાં મેડમ જો વાટે છે ક્યારની કહે છે બેન અમારે કે ભાભી હાલો ને તમારી બેન ને ફોન કરો ને ક્યારે આવશે કે તો કન્ટિન્યુ બ્લોક અહીં તો અંદર રહી તૈયારથી બેઠા છે કહી દીધું પણ આના બેન આજે આવ્યા નથી કે આવું આવું કરે હવે કે દે આવે કોને આટલા સમય શો બ્લોગ માં હાજર કઈ હરખું બોલે છે અમાર કાલુ મારું છે બ્લોગ માં અત્યારે હરખું બોલે છે નાનું બાવ છે હો એક છે મારે નહીં દાંત કાઢે બલન દાંત કાઢે હું થઈ ગયું તો આ કાક નણંદ ભાભી નો પ્રેમ છે આ બે આ ગાંડું છે પણ અમારે ખુશાલભાઈ લઈ જાય ને મારે માથે પડશે કેમ ખબર એ છે ને આ ઢીંગલો જ્યાં લગે ઢીંગો દેખાડો મારા દાંત કાઢે બ્લોક આ જ્યાં લગે ઢીંગલો આમ રાખે ન હોય ને ત્યાં લગે એને ઊંઘ ન આવે એ ઓલા ઘરે હુવા છે ને મારે બીજું ઘર છે ત્યાં
તાઈ નાથી છે ધક્કો ખાય એટલે 12 વાગે 11 વાગે ઢીંગો લીધા વગર દીકો છે ખુશાલે અપાવેલા છે ઈ. ખુશાલ એના અમારા હજી ભાઈ એટલે મોટો એના લેવો છે husband એ અપાવેલો છે. એની સગાઈ થઈ ગયેલી છે પણ અમારે એને લગ્ન ન કરવાનો એ જે નાના છે એટલે એને ખબર ન પડતી શીખી જાય ને પછી એના લગ્ન કરવાના છે. મારો જેવડો લેવાનો છે દીકો. તો હજી મોટો લેશે જેવડો લેવાનો છે મારે જેવડો. એને બહુ ટેડી બિયર ગમે એને ટેડી બિયર તો અતિશય ગમે એક ઘરમાં બિલાડી છે હું લાવ્યો તો બે એની હાટુ ફાડી નહીં બે ખાઈ ફાડને ગયા સામે. પછી એક આ લાવ્યો. હું તો મોટી ઢીંગી છું મોટી જબરી આવી ગઈ છે ભેટમાં. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા કૃષ્ણાબેન ને ધાર્મિકાબેન ને બધા આવે ત્યારે તમને મળાવું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી આપણે દાંડિયા લેવા જઈએ તમે પણ આવી જાઓ. મિત્રો અમારા યુટ્યુબર અત્યારે તો નહીં બતાય તો મંગેરા મહેમાનને લેવા આવી ગયા છું. જો અમારા મેડમ તૈયાર થઈ ગયા છે તો સારું હાલો એને શું પાસે લઈને જાવ પછી મળાવું ઇન્ટરવ્યુ કરાવું. કેમ છે ફાઇનલી મિત્રો કૃષ્ણાબેન ધાર્મિકાબેન ને ભાવિનભાઈ આવી ગયા છે અમારે. તો જો તમને બતાવું બધા બ્લોગ શૂટ જ કરવા માંડ્યા છે અત્યારે બહુ વસ્તી થઈ ગયા છે. તો જો અમારા કૃષ્ણાબેન ધીરે ધીરે અમારા પાયલબેન અહીંયા ઊભા કરું ના સાવન ગાડીમાં લઈને આવ્યા છે ગાડીમાં અહીંયા બે ભાર જો અમારે હા હું ફોન જોવે લારી પર ચડાઈ અમારા ભાવિનભાઈ. જય માતાજી ભાવિનભાઈ. પછી કેમ છો? સારું. જો તો કેસરિયા જેવી તો કઈ મોજ જ નથી આવતી. કેમ ખબર કેસરિયામાં તો બહુ મજા આવે. તો હાલો તમારે બધાને દાંડિયા લેવા હોય તો આવી જાઓ. અત્યારે જાય છે મારુતિમાં. કાલથી કદાચ ને શરૂ થશે એટલે કાલે કેસરિયામાં જશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ત્યાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો અમે મારુતિ નંદનમાં પહોંચી ગયા છે ને જો નાની નાની છોકરી કેવા ગરબા લે છે તો એના નંબર લખાશે. આ મારા કેસરિયા ગ્રુપનું નથી હો પણ મારુતિનું છે. મારુતિનું છે ને હા મારુતિનું છે. તો જો અમે પણ દાંડિયા લેવા જવાના છે પણ એ લોકોનો નંબર લખાઈ જાય ને પછી અમારા કૃષ્ણાબેનનું માથું આડું આવે છે એ જોવે છે ને બધાને યાર વાતું કરે છે. જો અમે જવાના છે. નાની નાની છોકરી કેવા મસ્ત દાંડિયા લે જો બધા બેઠા છે અંદર. અમારા ધાર્મિકાબેન પછી જો હું છું તો અમે એમ કહીએ કે હાલો દાંડિયા લેવા જાય. તો ધાર્મિકાબેન હામું જ હવે અમારી ને કૃષ્ણાબેને રીલ્સ શૂટ કરે છે ધાર્મિકાબેને રીલ્સ શૂટ કરે છે. તો હાલો ફાઇનલી મિત્રો અંદર અમે સ્ટેપ લેવા ગળી ગયા છીએ અને જો મને બહુ આવડતા નથી પણ હું કેવા ગાંડાની જેમ લઉં છું નખરા કરું છું. આવડે કે નથી આવડતા મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા કૃષ્ણાબેન લે છે ને પાયલબેન લે છે ને બાજુમાં અમારા 5 સ્ટાર સાક્ષી છે કૃષ્ણાની બાજુમાં. તો તમે જેને ઓળખતા હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો ને મને કેવા દાંડિયા લેતા આવડે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. બહુ ખાસ આવડતા નથી પણ પહેલી વાર ગળીશું શીખું છું દાંડિયા. જો ગાંડા કાઢા દાંત કાઢું ઓકાની જેમ શું અસલ ઓકો. ફાઇનલી મિત્રો દાંડિયા બહુ લીધા થાકી ગયા પણ કેસરિયા જેવી મોજ નો આવે. તો જો હવે ઘરે જઈશે ચાલીને ઘરે જઈશે દેખાડું ચાલીને. કેમ ખબર કે 5-6 લોક છે 5 છે તો છે ને એ અમે ગાડી ન મારી તો હાલીને જઈ જો આ મેડમ તો જો કેવી મોજ આવી કે ન આવી પણ થોડીક આવી કા પણ કેસરિયા જેવી તારે મોજ આવશે કાલે તૈયાર થશે પછી હું મસ્ત તૈયાર થાય મારી બેન કૃષ્ણા થશે પછી મારે હું થાય તું નહીં થાય હે બધી તું તૈયાર નહીં થાય કેમ તું નોરતરમાં નહીં જાય એટલે આમ પાસ કઢવો શોખ નહીં કઢવો હે કેમ તમારે પેલા નંબર આવે એટલે કાંઈ કહેવાય નહીં તો હાથ પણ તમે તમારો સતરો બનાવીને લાવો કે તમે તમારો દંડીઓ બનાવીને લાવો ધોકો તમે તાહડો બનાવીને લાવજો આજકાલે હો સમજો આવા ગાંડા કાઢે કાલ તો જોજો એના ખેલ સમજો આ બેન જો. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ઘરે જઈને મળીએ. તો ગરબા રમીને ઘરે પોગી ગયા છે. ગરબા રમીને ઘરે પોગી ગયા છે ને બહુ થાકી ગયા છે. કૃષ્ણાબેન ને મેચ આવ્યા સાવર ઘરે મેચ આવ્યા ને સાવન ઘરે મેચ આવ્યા તો હું ઘરે પોગી ગઈ તો બહુ નીંદર આવે છે. અહીંયા બ્લોગ એન્ડ કરી છે. જય માતાજી જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો. કેટલા વાગે ખબર છે કે કેટલા વાગે 12:30 છે કોઈ કીધું હવે તો રોજ એમ રહે. કાલ તો 2 વાગશે. કાલ કેસરી એમ જવાની સાડી કોઈ કીધું
તો અહીંયા બ્લોગ એન્ડ કરીશી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો શું કેવું? મળીએ કાલે ન્યુ વ્લોગ માં. હે ચાલો મળીએ કાલે ન્યુ બ્લોગ માં. તો કેમ Bye કે bye. ટીંગો લીધો? નહીં મને બહુ નીંદર આવે છે. કામ કરશો ને હારું હાલ સુઈ જા. કાલ મહેમાન આવવાના છે પાછા. તો જો કાલ મહેમાન આવશે તો આપણું રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવવાની છે તો નીંદર આવે તો સુઈ જવું પડે ને પાછું. થોડુંક ફાસ્ટ બોલો. ચાલો કાલ ન્યુ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે. કાલ મળીએ. બાય બાય.